જાહેર કરી દીધા છે, પરંતુ હજુ 7 ઉમેદવારના નામ જાહેર કરી શકી નથી। આ 7 ઉમેદવારના નામ ક્યારે આવશે તેની રાહ સૌ કોઈ જોઈ રહ્યા છે। કોંગ્રેસના અત્યાર સુધી 17 અને આમ સાથેના ગઠબંધનના મળી કુલ 19 ઉમેદવાર જાહેર થઈ ચૂક્યા છે। ત્યારે કઈ 7 બેઠકના નામ છે બાકી અને આ 7 બેઠક પર કોનું નામ રેસમાં ચાલી રહ્યું છે આગળ, જુઓ અહેવાલમાં। કોંગ્રેસ ક્યારે જાહેર કરશે બાકીના ઉમેદવાર? કોંગ્રેસમાં કેમ 7 બેઠકનું ગૂંચવાયું છે કોકડું? કોંગ્રેસમાં પણ ભાજપની માફક આંતરિક વિરોધ। કોંગ્રેસમાં ખાલી બેઠકો માટે કોનું નામ છે નક્કી? કોંગ્રેસે અત્યાર સુધી 17 નામ જાહેર કરી દીધા છે અને ભરૂચ તથા ભાવનગરમાં આપ સાથે ગઠબંધનના ઉમેદવાર મળી કુલ 19 ઉમેદવાર જાહેર થઈ ગયા છે, પરંતુ જે 7 નામ બાકી છે તેની રાહ સૌ કોઈ જોઈ રહ્યું છે। કોંગ્રેસ કાર્યકર્તાઓની સાથે ભાજપ પણ કોંગ્રેસના ઉમેદવારની રાહ જોઈ રહ્યું છે। સૌથી પહેલા આપણે વાત કરીએ જ્યાં કોંગ્રેસે ઉમેદવાર જાહેર કરવાના બાકી છે તે બેઠકની। તો મહેસાણા, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, વડોદરા, નવસારી અને અમદાવાદ પૂર્વનો સમાવેશ થાય છે। અમદાવાદ પૂર્વમાં તો કોંગ્રેસે પહેલા રોહન ગુપ્તાને ટિકિટ આપી હતી, પરંતુ તેમણે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો અને પછી કોંગ્રેસમાંથી જ રાજીનામું આપી દીધું, જેના કારણે કોંગ્રેસ અમદાવાદ પૂર્વથી કોઈ નવા ચહેરાની શોધમાં છે। ગુજરાત કોંગ્રેસમાં ચૂંટણીની ટિકિટ મેળવવા માટે નેતાઓ રાજકીય ગોડફાધરનો આશરો લેતા જોવા મળતા હતા, પરંતુ વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થતાં સિનિયર નેતાઓ 2024ની લોકસભાની ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે। અત્યારે હાલ કોંગ્રેસમાં પહેલે આપની સ્થિતિ જોવા મળી રહી છે, જેના કારણે હજુ સુધી કોંગ્રેસ 7 લોકસભાની બેઠકોનો ઉમેદવાર જાહેર કરી શકી નથી। જે બેઠક પર નામ બાકી છે તેમાં સૌરાષ્ટ્રની 3, મધ્ય ગુજરાતની 2 તથા ઉત્તર અને દક્ષિણ ગુજરાતની 1 બેઠકનો સમાવેશ થાય છે। હવે બાકીની બેઠકો પર અનેક દાવેદારો છે, પરંતુ કેટલાક નામ હાલ રેસમાં સૌથી આગળ ચાલી રહ્યા છે। આ તમામ નામ પર કોંગ્રેસ સીઈસી બેઠકમાં અંતિમ મોહર મારવામાં આવશે। કોંગ્રેસની ખાલી બેઠકો કોના નામ સૌથી અવ્વલ માનવામાં આવી રહ્યા છે તેની વાત કરીએ તો સૌથી પહેલા વાત સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર સુરેન્દ્રનગરની। તો સુરેન્દ્રનગરમાં પૂર્વ ધારાસભ્ય પૂંજા વંશ અને ધારાસભ્ય ઋત્વિજ મકવાણાનું નામ હાલ આગળ ચાલી રહ્યું છે। સુરેન્દ્રનગર પછી સૌથી હાઈ પ્રોફાઇલ બનેલી રાજકોટમાં અનેક નામ છે। પરેશ ધાનાણીએ ચૂંટણી લડવાનો ઇનકાર કરતા હિતેશ વોરા અને ઇન્દ્રનીલ રાજગુરુનું નામ ટોપ પર છે। તો જૂનાગઢમાં હીરાભાઈ જોટવા અને જલ્પા ચુડાસમાનું નામ સૌથી આગળ છે। સૌરાષ્ટ્ર પછી વાત કરીએ રાજ્યની રાજકીય લેબોરેટરી મહેસાણાની, તો મહેસાણામાં પાટીદાર વર્સિસ ઠાકોરનો જંગ જોવા મળી શકે છે। મહેસાણામાં કોંગ્રેસ ઠાકોરને ઉતારે તો નવાય નહીં। મહેસાણામાં પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રણજીત ઠાકોરનું નામ ટોપ પર ચાલી રહ્યું છે। આ બંનેમાંથી કોઈ એક ઉમેદવાર બની શકે છે। તો નવસારીમાં કોઈ પરપ્રાંતીય પર પસંદગી ઉતારવામાં આવી શકે છે। તો વડોદરાથી જશપાલસિંહ પઢિયાર અને ચંદ્રકાંત શ્રીવાસ્તવનું નામ ચર્ચામાં છે, જ્યારે અમદાવાદ પૂર્વથી પાટીદાર સમાજને કોંગ્રેસ ટિકિટ આપે તેવું મનાઈ રહ્યું છે। ગુજરાતની લોકસભાની 26 બેઠકો પૈકી કેટલીક બેઠકો ઉપર પરંપરાગત જ્ઞાતિવાદી સમીકરણના સ્થાને વિપરીત જ્ઞાતિવાદી સમીકરણો જોવા મળી શકે છે। કોંગ્રેસ આ વખતે જૂનાગઢમાં કોળી ઉમેદવારની સામે અન્ય ઉમેદવારને ટિકિટ આપવાની તરફેણમાં છે, તો મહેસાણામાં પટેલની સામે ઠાકોરને ટિકિટ આપી શકે છે। જો આ નવા સમીકરણો અસ્તિત્વમાં આવ્યા તો તેનો ફાયદો કોંગ્રેસને મળશે કે કેમ તે લોકસભાની ચૂંટણીના પરિણામો નક્કી કરશે। હવે જે બેઠક પર ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે તેની વાત કરીએ તો આણંદથી ભાજપના મિતેશ પટેલ સામે કોંગ્રેસના અમિત ચાવડા, છોટાઉદેપુરમાં જશુ રાઠવા સામે સુખરામ રાઠવા, પાટણમાંથી ભરતસિંહ ડાભી સામે ચંદનજી ઠાકોર, સુરતમાં મુકેશ દલાલ સામે નિલેશ કુંભાણી, ખેડામાં દેવસિંહ ચૌહાણ સામે કાળુસિંહ ડાભી, જામનગરમાં પૂનમ માડમ સામે જેપી મારવિયા, દાહોદમાં જશવંતસિંહ ભાભોર સામે પ્રભા તાબિયાડ, વલસાડમાં ધવલ પટેલ સામે અનંત પટેલ, પોરબંદરમાં મનસુખ માંડવિયા સામે લલિત વસોયા, બનાસકાંઠામાં રેખા ચૌધરી સામે ગેનીબેન ઠાકોર,
બારડોલીમાં પ્રભુ વસાવા સામે સિદ્ધાર્થ ચૌધરી, અમદાવાદ પશ્ચિમમાં દિનેશ મકવાણા સામે ભરત મકવાણા, કચ્છમાં વિનોદ ચાવડા સામે નીતિશ લાલન, ભરૂચમાં મનસુખ વસાવા સામે ચૈતર વસાવા અને ભાવનગરમાં નીમુબેન બાંભણિયા સામે ઉમેશ મકવાણાનો જંગ જામવાનો છે. કોંગ્રેસ તેના બાકીના 7 ઉમેદવાર જાહેર કરવામાં ખૂબ જ સાવચેતી રાખી રહી છે, કારણ કે ભાજપમાં આંતરિક વિરોધ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળ્યો છે. ભાજપે વડોદરા અને સાબરકાંઠાથી ઉમેદવાર બદલવા પડ્યા, પરંતુ સાબરકાંઠામાં ઉમેદવાર બદલ્યા પછી પણ વિરોધનો વંટોળ શાંત થવાનું નામ નથી લઈ રહ્યું. ત્યારે કોંગ્રેસ બાકીની 7 બેઠક પરથી કોને મેદાનમાં ઉતારે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.